ગુજરાતી વાર્તા એક અકલવાન હજારને હરાવે। બિરબલ ઘણો ચાલાક, બુદ્ધિના ખજાના રૂપ, બોલવામાં પ્રવીણ, રાજરંગનો ખરો ખેલાડી, છતાં એક ઊંચ કુળનો હિન્દુ મુસલમાન કોમમાં એક જ હોવાથી મારી જાતવાળાઓ ઘડીએ ઘડીએ અનેક પ્રપંચો કરી તેને રાજકાજમાંથી હાંકી કાઢવા માટે પ્રયાસ ચલાવી રહ્યા છે। માટે બહુ તાંતણે બળ્યું તે પેઠે કોઈક સમયે તેનું પરિણામ બુરું આવશે, પણ જો એ મુસલમાની ધર્મ કબૂલ કરે તો બધી ખટપટનો છેડો આવી જાય, આવો વિચાર અકબર હંમેશા કરતો અને તે બિરબલને મુસલમાનનો ધર્મ કબૂલ કરવાનું રોજ કહેતો। પણ બિરબલ અનેક બહાના કાઢી શાહના સકંજામાંથી છટકી જતો હતો। વખત જોઈને શાહે બિરબલને કહ્યું કે કાલે મારે ત્યાં જમવા આવજો। બિરબલ કંઈક અગત્યના કામનો ઉકેલ લાવવામાં તલ્લીન બનેલો હોવાથી બેભાનમાં રહી કહ્યું કે હા આવીશ। આમ કહેતા જ શાહના આનંદો પાર રહ્યો નહીં। બીજા દિવસના પ્રભાતમાં સઘળા દરબારીઓને એકઠા કરી મુસલમાની ધર્મના કાયદા મુજબ મેજબાની ઠરાવી, વિવિધ પ્રકારના પકવાનો બનાવી, ધામધૂમ મચાવી આનંદ રંગમાં ગુલતાન બની ગયા હતા। જ્યારે બિરબલને આ માટે ભાન આવ્યું ત્યારે તે માટે મહાવિચારમાં પડી ગયો અને મન સાથે ગળમથલ કરવા લાગ્યો કે જમવાને જવાય કેમ? આ પાડી હવે ના કહું તો શાહનું અપમાન કરેલું ગણાય। રાજા વાજાને વાદરા, ખીજે તો બુરા, ધર્મ વટલાવા કરતાં મરવું વધારે સારું છે। હે પ્રભુ, આપે હજુ સુધી તો ઊની આંચ આવવા દીધી નથી, તો પછી છેવટે કાળો ડાઘ લગાડવાનો વખત બતાવશો? જેમ પાણીમાં કમળ કોરું રહે તેમ હું યવન મંડળમાં કોરો રહી સ્વધર્મનું રક્ષણ કર્યું છે। માટે અહો દીનાનાથ, આ આવેલી આફતમાંથી બચાવી ઉપાધિમાંથી મુક્ત કરશો। આમ વિચાર કરતાં કરતાં સવાર પડવા આવી। એટલામાં તેને એક યુક્તિ સૂઝી આવતા તરત તે બિછાનામાંથી ઊભો થઈ નિત્ય નિયમ કરી પરવારી બહાર જવાની તૈયારી કરે છે। એટલામાં બાદશાહને ત્યાંથી જમવાનું તેડું આવ્યું। નોકરને બિરબલે કહ્યું કે શાહને જઈને કહો કે હમણાં જ આવે છે। અનુચરને રવાના કરી પોતે સોની પાસે જઈ દાગીના સાફ કરવાની પીંછી લઈ દરબાર ગઢમાં દાખલ થઈને શાહને કહ્યું, આપ નામદારની ખાતર મારા મનમાં જુદાઈ નથી, તેથી આપની મરજી મુજબ વરતવા અહીંયા આવ્યો છું। હવે એક મારી અરજ છે, હિન્દુ રિવાજ મુજબ કેલના પાંદડાના પાત્ર ઉપર પાણીનો છંટકાવ થવો જોઈએ, માટે આપનો હુકમ થવો જોઈએ તો તે પાત્રો તથા ખાનપાનની ચીજોની આસપાસની જગ્યા પવિત્ર કરવા નિયમ પ્રમાણે પાણી છાંટ્યું। શાહે બિરબલની માગણી કબૂલ રાખવાથી બિરબલે તરત જળપાત્ર હાથમાં લઈ ખિસ્સામાંથી સુવરના વાળની પીંછી આખું મંડળ જુએ તેમ કાઢી તે પીંછી વડે પીરસેલા ભોજનની આસપાસ પાણી છાંટવા માંડ્યું। આ કામ પોતાના ધર્મ વિરુદ્ધ થયેલું જોઈ જમવાને આવેલા તમામ મુસલમાનો ખીજવાઈ જઈને બિરબલને આડી અવળી વાતો સંભળાવી તિરસ્કારથી બહાર આંકી કાઢી રાંધેલા ભોજન નાખી દેવરાવા, મકાન પવિત્ર કરાવવા અને ફરીથી નવા પકવાનો રંધાવાની દોડધામમાં મચી પડ્યા। પ્રથમથી જ વચનથી બંધાઈ ગયા હતા, તેથી નિરુપાય બની શાહ ગુપચુપ જોયા કરતો હતો। પછી તેનો ઉપાય શો? આ બનાવ બન્યા પછી શાહે ફરીને કોઈ પણ દિવસે બિરબલને જમવાની ફરજ નહીં પાડવાનો ઠરાવ કરી બિરબલની અથાગ શક્તિના વખાણ કરવા લાગ્યો। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।